બિગ બી અત્યારે આપણે કુમુદવાડી ભાવનગર છે ને એમાંય પાછા આમ જો કાકા મોબાઈલ માં જોરદાર એરટેલ નું કાર્ડ આવી ગયું છે. મેં પણ કાર્ડ નખાવી દીધું છે. પણ અત્યારે આપણે જોઈએ કે સાહેબ આપણું શુભ નામ જયેશભાઈ. જયેશભાઈ, અત્યારે આપણે એરટેલ નું કાર્ડ છે. મોબાઈલ પાછળ કેટલા લોકોએ વિઝિટ લીધી? 50 જણા. હા, અને ગિફ્ટ કેટલી આપી તમે? એક તો 45 જેવા લઈ ગયા. હા, એક કાર્ડ પાછળ એક ગિફ્ટ મળશે. પણ અત્યારે આપણે જોઈ શકીએ કે બધા અત્યારે ઘણી બધી ચર્ચા કરે છે. કાર્ડ પાછળ એરટેલ નું આટલું બધું ઉપડી ગયું છે કે આટલા બધા લોકો નખાવે છે. તે અત્યારે આપણે પૂછીએ સાહેબ, આ તમે એરટેલ નું કાર્ડ જોવો છો તો એનું નેટવર્ક કેવું છે? જોરદાર. અગાસીમાં હો કે નીચે હો કે પાર્કિંગમાં બધી બાજુ નેટવર્ક એવરગ્રીન આવે, જોરદાર. વાહ ભાઈ વાહ, આ લોકોનો પ્રેમ. એરટેલ એટલે આત્મવિશ્વાસ. સાહેબ આ શું જોવો તમે? આ કયું કાર્ડ? એરટેલ નું કાર્ડ. હા, આ એવડું આપણે ગુજરાતમાં 700 જેટલા ટાવર નખાવ્યા છે. તો અત્યારે આમ જોવો, આવા નાના નાના બાળકો પણ છે ને વ્યવસ્થિત બધા મોબાઈલમાં એરટેલ નું કાર્ડ જ નખાવે છે. અને આમ શું કહેશો અમારા લોકોને? એરટેલ નું કાર્ડ બધી આમ આખા ગુજરાતમાં 5G સ્પીડ 1 નંબર. આ લોકોનો પ્રેમ. સાહેબ તમે શું કહેશો અમારા ગુજરાત વાળા લોકોને? હા, એરટેલ જેવી સ્પીડ તો કોઈ આપી જ ન શકે. અને જ્યાં જોવો ત્યાં તમારે નેટવર્ક મળી જાય 5G પ્લસ. આ લોકોનો પ્રેમ છે. સાહેબ તમે શું કહેશો? એરટેલ ના મેન સાહેબ છો તો? એરટેલ નું નેટવર્ક સારું છે, ફૂલ સ્પીડ વાળું, 4G 5G અનલિમિટેડ ડેટા આપે છે. આત્મવિશ્વાસ એટલે સાહેબ તમે શું કહેશો અમારા? ના તો ઢગલા મોઢે ઢગલાના ઢગલા ગિફ્ટ છે. સાહેબ બાપુ ઢગલાના મોઢે ગિફ્ટ. અને આમ જોવો ભાઈ, એરટેલ નું ગજબ નું નેટવર્ક હો. હાય પધારો ભાઈ અમારા કાકા મોબાઈલ માં.